નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એચ.વી. વાલાણી વિદ્યા મંદિરમાં આપનું સ્વાગત છે। હવે આપણે પાઠ 3 અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને પછાત વર્ગ એટલે કે એસસી, એસટી અને ઓબીસી શેડ્યુલ કાસ્ટ વિશે આપણે સમજવાના છીએ, બરાબર છે। ત્યારબાદ આપણે જે એસસી જે જાતિ છે એના વિશે સમજવાના છીએ અને ઓબીસી અધર બેકવર્ડ કાસ્ટ એના વિશે આપણે સમજવાના છીએ। તો આપણે ધોરણ 11 ની અંદર જ્ઞાતિ વિશે સમજી ગયા અને જ્ઞાતિઓમાં જોઈએ તો એ જ્ઞાતિ વર્ગીકરણમાં કોટિક્રમ વ્યવસ્થા છે, જેમાં કેટલાક જ્ઞાતિઓના સમૂહને ઉચ્ચ દરજ્જો તો કેટલાકને નિમ્ન દરજ્જો આપવામાં આવેલો છે। હવે નિમ્ન સમૂહોના બંધારણીય ઓળખ પણ કે જે નીચી જ્ઞાતિના જે છે એને બંધારણીય સમજ આપવામાં આવેલી છે। આવા જાતિ સમૂહોને પછાત વર્ગ તરીકે ઓળખવામાં આવે છે। આપણા બંધારણમાં એમની ખાસ જોગવાઈ છે, ધારો કે અનુસૂચિત જાતિ હોય તો 341, બરાબર છે, જ્યારે અનુસૂચિત જનજાતિ છે એની માટે 342 જેવી કલમો લાગુ પાડવામાં આવેલી છે। શા કારણોસર? કારણ કે આપણો ભારત દેશ બંધારણમાં સમાનતાનો એક ઉલ્લેખ કરેલો છે અને સમાનતા માટે દરેક જાતિને ઇક્વલેશન મળે, સમાનતા મળે, એના માટે એમની ખાસ જોગવાઈ કરવામાં આવેલી છે। તો પછાત વર્ગોની વાત કરીએ તો ભારતીય સમાજનું મૂળભૂત સ્વરૂપ છે જે સંખ્યાબંધ વિભિન્ન દરજ્જાવાળા અને બંધ જ્ઞાતિ સમૂહનો બનેલો છે, એમનું જૂથ છે, બંધ જ્ઞાતિઓનું સ્વરૂપ ગણવામાં આવે છે, જેના કારણે પછાત વર્ગો એક સમાવિષ્ટ કે સમૂહ બનતો નથી, પરંતુ વિવિધ સમાજના વિવિધ સ્થાન અને દરજ્જાવાળા તથા સામાજિક દ્રષ્ટિએ ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવેલું સામાજિક જૂથ છે। સમાજે એમને ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવેલું સામાજિક જૂથ છે, માટે પછાત વર્ગોમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને પછાત વર્ગના લોકોનો સમાવેશ થયેલો છે। બંધારણીય રીતે દલિતોનો અનુસૂચિત જાતિમાં, આદિવાસીઓને અનુસૂચિત જનજાતિમાં અને આ બંને સિવાયના અન્ય પછાત વર્ગોમાં એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત સમૂહોનો સમાવેશ કરવામાં આવ્યો છે। હવે આપણને પ્રશ્ન ઉદ્ભવે કે ભાઈ એમનો ઉદ્ભવ કેવી રીતે થયો, એમના લક્ષણો કયા, બંધારણીય રીતે તેમને ઓળખ કઈ રીતે આપવામાં આવી, તો એના વિશે આપણે અહીંયા ક્રમશઃ ભણીશું। જેમાં પ્રથમ આવશે અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત જાતિ। ભૂતકાળમાં પહેલા વર્ણ વ્યવસ્થા હતી, બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર। એમાં કોટિક્રમમાં જે અંતિમ સમાવિષ્ટ પામેલા જે અસ્પૃશ્ય જ્ઞાતિ તરીકે ઓળખાતી, પહેલાના સમયની અંદર જે ક્ષુદ્ર છે એને અસ્પૃશ્ય જાતિ તરીકે ઓળખવામાં આવતી, એ જ્ઞાતિને સ્પર્શ કરવાનો એવું બંધારણમાં એટલે મીન્સ એવી સમાજની પ્રથા હતી, બંધારણમાં એવી કોઈ જોગવાઈ હતી જ નહીં, બરાબર છે। આ જ્ઞાતિનું જુદા જુદા સમયે જુદા જુદા પ્રાંતમાં બહુવિધ નામથી ઓળખાય છે। ગાંધીજીએ તેમને હરિજન એવું નામ આપ્યું। ગાંધીજીએ શું નામ આપ્યું હતું? હરિજન। તો કેટલાક એમને કચડાયેલો વર્ગ, ડિપ્રેસ્ડ ક્લાસ, બરાબર છે, તરીકે ઓળખાવ્યા, પરંતુ આઝાદી પછી બંધારણમાં જાતિઓના વર્ગને અનુસૂચિત જાતિ એવું નામ આપ્યું। આની માટે બંધારણીયની જોગવાઈ કરનાર ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે એમને ખાસ અભિયાન ચલાવેલું। ગાંધીજી પણ વર્ણ વ્યવસ્થામાં માનતા હતા નહીં। અનુસૂચિત જાતિ એ કોઈ એક જાત કે જ્ઞાતિ માટે પ્રયોજાતું નામ નથી, પરંતુ એમાં કેટલીક જાતિઓ તેમના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક પછાતપણાના કારણે એક જૂથમાં એકઠા કરીને એને એવી અનુસૂચિમાં મૂકેલું છે। હવે તેનું વર્ગીકરણ કરીએ તો ભાઈ ભારતની અંદર અનુસૂચિત જાતિ કોઈ પ્રદેશમાં રહે છે એવું નથી, તેમના ચોક્કસ સમૂહો કે જૂથોમાં જુદા જુદા રાજ્યો, ચોક્કસ સમૂહ છે, જુદા જુદા રાજ્યોએ જુદી જુદી રીતે અનુસૂચિત જાતિને એક જૂથમાં લીધેલી છે। એમાં કેટલાક રાજ્યો અને કેન્દ્ર શાસિતમાં પણ શું કરે છે? વસવાટ કરે છે। એક જ રાજ્યમાં એકથી વધુ પ્રકારની અનુસૂચિત જાતિ વસે છે। ગુજરાતમાં એનું પ્રમાણ આપણે જોવાનું છે, ભારતમાં કેટલું પ્રમાણ છે તેના વિશે આપણે સમજવાનું છે। તો ભાઈ ભારતે
1955માં ભારતે અસ્પૃશ્યતા નાબૂદીનો કાનૂન બનાવ્યો હતો. હવે એમાં શું હતું, અનુસૂચિત જાતિને સામાજિક દરજ્જામાં સૌથી નિમ્ન કક્ષાની ગણતા હતા. તેમના વ્યવસાયો પર ચામડાનું કામ, કે ભાઈ કઈ રીતે ઓળખવું, તો ચામડાનું કામ કરે, ચર્મ ઉદ્યોગનું હતું, સફાઈ કામ કરે, વણાટ કામ, જે વણકર છે તેની વાત કરવામાં આવી છે. જેમની આર્થિક વળતર ખૂબ જ ઓછું મળતું, પરંતુ દેશના નાગરિક હોવા છતાં પણ અસમર્થતા મળતી હતી. એમને પૂરતા હકો મળતા નહીં, એમને જેટલી સગવડો મળવી જેટલી પૂરતા પ્રમાણમાં સગવડ મળતી નહીં, કારણ કે એમને બસ એવું જ છે, ચામડાને લગતી કામગીરી કરવાની, મોચીની કામગીરી, સફાઈ, એમને ગામની સફાઈ કરવાની, ત્યારબાદ વણકર લોકો છે જે વણાટ કામ કરવાનું છે એવું જ કામ કરતા હતા. પરંતુ ભારત સરકારે અસ્પૃશ્યતા નાબૂદીનો જે નિયમ છે, એ કાનૂન છે, બંધારણ છે, 1955માં તેમણે શરૂઆત કરી હતી, જે બંધારણની અંદર તેમણે ઉલ્લેખ કર્યો. શિક્ષણ, નવવ્યવસાયીકરણ, નોકરી, જાહેર વાહન વ્યવહારના વધતું જતું પ્રમાણ, સંચાર માધ્યમો, સંચાર એટલે આપણે જે મલ્ટીમીડિયા, જે મીડિયા કહીએ છીએ તે, શહેરીકરણ, ઉદ્યોગીકરણ, સંસ્કૃતિકરણ વગેરે લીધે અનુસૂચિત જાતિના સાથેના વ્યવહારોમાં પરિવર્તન આવ્યું. હવે ગામડાઓમાં તો હજુ પણ આ સ્પૃશ્યતા વાળું ચાલે જ છે, બરાબર છે, પરંતુ શહેરી વિસ્તાર અને ખાસ કરીને જે એમ કહેવાય ને કે ઔદ્યોગિકરણના કારણે જેના પરિણામે લોકોમાં પરિવર્તન આવતું જોવા મળે છે. શિક્ષણ, સંચાર વ્યવસ્થા, બરાબર છે, ત્યારબાદ નવ વ્યવસાયીકરણના કારણે એમાં ખાસ તફાવત જોવા મળે છે. તો ભાઈ ભારતની અંદર જોઈએ તો અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, લક્ષદ્વીપ ટાપુ, અંદમાન નિકોબાર ટાપુ જેમાં અનુસૂચિત જાતિના કુટુંબો જોવા મળતા નથી. ક્યાં ક્યાં? વિશેષમાં અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, ત્યારબાદ લક્ષદ્વીપ ટાપુ, અંદમાન નિકોબાર ટાપુમાં અનુસૂચિત જાતિના કુટુંબો જોવા મળતા નથી. ચાલો ભારતની અંદર વાત કરીએ તો ભારતની અંદર અનુસૂચિત જાતિનું પ્રમાણ 1961 ની અંદર 14.64% હતું, જ્યારે ગુજરાતમાં 6.33. 1971માં એ વધીને ઘટ્યું હતું 14.60 અને ગુજરાતમાં વધ્યું 6.84. 81 ની અંદર જોઈએ તો 15.65 તો ગુજરાતમાં 7.15. 91માં જોઈએ તો 16.48 અને ગુજરાતમાં 7.41. જો 10-10 વર્ષનો રેશિયો છે, એનું સૂચન છે કે 10 વર્ષે જનગણના થાય છે અને જનગણનાના આધારે એમને અનુસૂચિત જાતિની કેટલી ટકાવારી છે તેના વિશેની સમજ પડે છે. 2001માં 16.20 તો ગુજરાતમાં 7.10, જ્યારે 2011માં 16.2 અને ગુજરાતમાં 7.10 જ રહી છે, બરાબર છે. આ સેન્સર રિપોર્ટ છે. સેન્સર રિપોર્ટ એટલે કે વસ્તી ગણતરી આધારિત રિપોર્ટ છે, જે 2011 મુજબ છે. આપણી 2021ની જે વસ્તી ગણતરી જે છે એ કોરોનાના કારણે સ્થગિત રહેલી છે. 2020ની અંદર વસ્તી ગણતરીની શરૂઆત થઈ જાય. જો આ કોરોના કાળમાંથી મુક્તિ મળશે તો ડેફિનેટલી 1 વર્ષ બાદ કે એની અંદર વસ્તી ગણતરી કરવામાં આવે છે. આઈ થિંક આપણી વસ્તી જે છે એ ચીન કરતા પછીના બીજા ક્રમે ધરાવે છે, પરંતુ હવે કોરોનાના મૃત્યુઆંકને આધારે આપણે હવે જોઈ શકીએ કે ભાઈ આપણો વસ્તીના આધારે આપણે ભારતનો કયો ક્રમ ધરાવીએ છીએ. હવે 1961માં અનુસૂચિત જાતિનું પ્રમાણ કુલ વસ્તીમાં 14.64% હતું, જ્યારે 2011માં 16.2% થયું. તો ગુજરાતની અંદર જે 6.33 હતું એની જગ્યાએ 7.10 થઈ ગયું છે. તો ક્રમશઃ વધારો થયો છે. હવે એમાં સ્ત્રી અને પુરુષ, તો 2001માં જોઈએ તો કુલ વ્યક્તિ 166.6% હતી, 2011માં 201.4% હતી, એટલે એનો તફાવત થયો છે 20.8%. પુરુષ 2001માં 86.1% હતી, તેની કરતાં વધી 103 થઈ ગયું 5%. તો એમાં પણ વધારો થયો. સ્ત્રીમાં 80.5% હતી, એમાંથી વધીને 97.9% એટલે 21.5%નો વધારો થયો છે. એટલે ક્રમશઃ તેનો વધારો થતો જોવા મળે છે. આ કોષ્ટક પરથી કહી શકાય છે કે છેલ્લા દાયકામાં અનુસૂચિત જાતિનું પ્રમાણ 21% જેટલું જ વધ્યું છે,
પરંતુ પુરુષ કરતાં સ્ત્રીઓનું પ્રમાણ કેવું છે? ઓછું છે. પુરુષના પ્રમાણ કરતાં સ્ત્રીઓનું પ્રમાણ ઘણું ઓછું જોવા મળે છે. આમ ભારતમાં અનુસૂચિત જ્ઞાતિઓમાં સૌથી મોટી સંખ્યા ધરાવતી જ્ઞાતિ રોહિતની છે. રોહિતની મોસ્ટ આઈએમપી કે ભારતમાં અનુસૂચિત જાતિઓમાં સૌથી મોટી સંખ્યા ધરાવતી જ્ઞાતિ કઈ? રોહિતની. તે અનુસૂચિત જ્ઞાતિઓનો ચોથો ભાગ છે અને એ પ્રમાણ સૌથી વધારે પંજાબની અંદર છે 31.9% અને સૌથી ઓછી વસ્તી મિઝોરમની અંદર છે 0.1%. અનુસૂચિત જાતિનું પ્રમાણ સૌથી વધારે ક્યાં છે? પંજાબની અંદર આવેલું છે, બરાબર છે, 31.9% અને સૌથી ઓછી છે મિઝોરમમાં 0.1%. અને એ સૌથી મોટી જ્ઞાતિ કઈ છે? રોહિતની. કઈ છે? રોહિતની ગણવામાં આવે છે. ગુજરાત રાજ્યમાં પણ અનુસૂચિત જાતિમાં સૌથી વધુ વસ્તી ધરાવતી મુખ્ય 4 જાતિઓ છે, જેમાં માહ્યાવંશી, બરાબર છે, જેને વણકર કહેવામાં આવે છે, ભાંભી એટલે કે રોહિત, વાલ્મીકી, મહેતર, રૂખી, મેઘાવર, મેઘવાળનો સમાવેશ થાય છે. મોસ્ટ ટાઈમ ગુજરાત રાજ્યમાં અનુસૂચિત જાતિમાં કયો કોનો સમાવેશ થાય છે? તો માયાવંશી એટલે વણકર, ભાંભી એટલે રોહિત, વાલ્મીકી એટલે મહેતર, રૂખી, મેઘવાળનો સમાવેશ થાય છે. અનુસૂચિત જાતિની ઓળખ મેળવવી હોય તો સ્વતંત્રતા બાદ અનુસૂચિત જાતિઓમાં આર્થિક સામાજિક વિકાસ માટે બંધારણીય જોગવાઈના અર્થ અને કલ્યાણના અર્થે લેવાયેલા વિવિધ પગલાઓ અને સામાજિક સુધારાઓના આધારે જેમાં સ્તર રચનામાં માળખાકીય પરિવર્તન જોવા મળ્યું છે. સંસ્કૃતિકરણની પ્રક્રિયા, બૌદ્ધ ધર્મ અંગીકારા, અનામત પ્રથા કે એમને કોઈ પણ જગ્યાઓમાં એમને પોતાની ફિક્સ જગ્યા હોય છે તે, શિક્ષણ, વ્યાવસાયિક પરિવર્તન, સ્વજાગૃતિ, એમની નવી ઓળખ ઊભી કરી છે. આંદોલનો પણ થયા છે, પરંતુ ધીમે ધીમે ભેદભાવભર્યા વર્તનને હાલાકીમાંથી મુક્ત થઈ ઉત્કર્ષ તરફ જઈ રહ્યા છે. હવે તેમનો પણ ઉત્કર્ષ તરફ જઈ રહ્યો છે. આમ સમાજના મુખ્ય પ્રવાહમાં આવી વિધાયક ઓળખ પ્રાપ્ત કરી લે એવું કહી શકાય છે. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, શેડ્યુલ ટ્રાઇબલ અનુસૂચિત જનજાતિ વિશે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર